જો સાહેબ સારું ને આ જેનું ખેતર અને હા ને એની અંદર જ ગોજો વાયો બરોબર અંદરથી ગોતી લેજો તમે એને ત્યાં સુધી ડુહોલ કણક બેઠો છે કમેન્ટ બતાય એટલે હંગા હા મારા સાહેબ કહો હું આવું મારે ભેંસના પોઈન્ટ પીવડાવવાનું નોમ તારું કે તે કીધું હા નોમ ના હાલતા મારું હા આપણે આ વાત કોઈને ખબર ના પડી દો કે એ પછી મને મારશે એટલે તમારે કહેવાય ને એમને હોય ને એ કામ ગોતી લેજો સારું હેઠ મારું નામ ના હાલતા તું બતાવી દો ચોકડ હે એ અંદર જ સપ્લાય ની જોડે એ રાયડો ને એની બાજુમાં ગોતજો સારું હું જાઉં સાહેબ એ ડોહા આવા જાઓ બોલો શું હા બધું પહોંચો વાય ખેતરમાં કોને કીધું તમને આવું એટલે અમને બાટલી મળી એવી ચોખ્ખી વજો કોઈ વાયુ નહીં તમને કીધું કને ચિયાઈ કીધું એ તો અમારા ઉપર ચેક કરવા મોકલ્યા એટલે આવું જ પડે બરાબર હા ત્યાં ખેતર પડ્યું આપણું કરી લો ચેક બહુ પાવા ના કરશો એન્કાઉન્ટર વાળો હંગત લઈને જાય પોલીસ વાળો દેખાય જાય ભલા પછી સીઆઈડી મળી આવી તમે જ્યાંથી આવ્યા આ ખેતર પડ્યું બધું ચેક કરી લો તમે ત્યાં અને આ કીધું કને તમને પણ એ તમારે શું જોવાનું એ તો અમારે હા એ જીને કીધું એને પણ એ હાથમાં આવ્યો ને તો એનું આઈ બનવાનું હોય તો તમારો પ્રોબ્લેમ હા ગુડ પેલા સાઈડ તો જ્યાં સાહેબ જોડે જઈએ હેડો આપણે સાહેબ તો જ્યાં સાહેબ એ રે પેલી બાદ તુવેર જાઓ અને તુવેર કોઈ નડતા હોય ને કે હાથ પગ ભાગી જાઓ અહીંયા રે સાહેબ હા શું કરો અહીંયા તો તુવેરની શેગું વેણું વેણો શાક કરવા માટે લઈ જાઉં કરે શું કરો હા તુવેરની શેગું વેણું શેગું બેગું નહીં વેણવાની અહીં કેમ નહીં વેણવાની નહીં વેણવાની ઉપડો અહીંથી એટલે તપાસ કરવા વાળા છીએ તપાસ કરવા વાળા ગમે ત્યારે તમે અહીંથી ઉપડો શેગું નહીં અડવાનું શેગુનો માલિક હું આ તો લઈ શકો તમે શેગું મૂકી દે પણ અમે અમારા કામથી આવ્યા બરાબર હોય તપાસ તો કરવા હા તમારી જે તપાસ કરવાની જો મળ્યો ને ફળાકે દઈએ એ તારે પેલો એક ફોન આવ્યો તું જજે ભાઈ એ ક્યાં ઊંટાઉનો કરવો ને કરી જાદો આ બધું તમે સંભાળી લો તાણા લાવો પેલું વેડો બધું ગાલ લઈ જો ભાઈ ના એક કામ કરો કંઈક મૂકી દેજો આગળ દુહાન ખાટલા મેળ દેજો હા તુવેર બુવેર અડતા નહીં હો નકર હમું નહીં આવો પછી તુવેર એક હા તમે તપાસ કરો કે તમને બીજો ગુનો લગાવી દઈશ બીજો નવો તમને ગોજો મળે તોય બરોબર હવે બાકી ગોજો છે નહીં તમને જેને કીધું એ ખોટું હોય ભલે જ ખોટું કીધું તમારે ગોજાની તપાસ કરવી કરો પણ તુવેર ના અડતા એક શેક ને ના અડતા એ તો બધા એવું જ કે તપાસ કરવાનું હા તપાસ કરો તમે એટલે સાહેબ બોલ મરચા હારા મરચા ઉપર લેવા તમારે ખા આપણો ડૂહો ખતરનાક
જોઈ જશે તો આપણે અત્યારે તો લઈ લઈએ. કાલે કીધા બધે થોડું કીધા બધે કરતી રહેશે ખબર ના પડે લઈ લીધો ને મરચાનું તો પહાડ ગયા તો રે આપણા. પહાડ જેવું તો પહાડ જેવું બચ્ચા લઈ લે બસ ઓછા ઓછા લે વધારે તું ખબર પડી જાય દુહાર ઉપર ના મુકાય ઉપર મિલે ઉપર પાક કરી એ ઉપર ખીજા ચેક ના કરો પાછળ ચેક કરો મોટો તો ગોતીને જ જવાનું હોય લાગે હશે ઓરે એ પોલીસ ઓરે શું લીધું તે? કઈ નહીં લીધું આ ખીજામાં શું લીધું આમ બતાય. એટલે આ ડુહાબા કશું નહીં ચેક કરો હો લે આ શું હે? તો મરચા કરે ને લાયા તીરે આ કરેલા આ અત્યારે તોડેલા મરચા નાનાથી પાડી શિયાગની ને તું મરચા નડે એ ડુહાબા આ પોલીસ ઓફિસર હે પોલીસ ઓફિસર આવ્યું હે. બોલે એમ કને કીધું તને? મને તો સાહેબે કીધું તું. તે કીધું હે? લે મને લાગે માથા વધારે થઈ જવાની હે તો તમે જે કામ માટે કામ કરો છો તમે તમારે ડ્યુટી પર જતા રહો બરાબર હું અહીંયા જઉં હું મારા ખેતરમાં રહીશ. પછી વધી જશે ને તો મજા નહીં આવે જો ઉપર ફોન આજો ઉપરથી હેલો ઉપરથી ફોન આવ્યો. એવું કર્યું ને આ રેડો ને અમારો એક ડોહાબા પુડા બહુ મારી રહ્યા એમને તો ધીમન ફાય એમને પછી તો નહીં મજા આવે ફાયરિંગનો ઓર્ડર આલ દો ડાયરેક્ટ જ જો ઉપર ફોન દેખાડું ના દેખાડું યાર તમે તમારે કામ કરો તમારે જો એમને ચેક કરો તમારી રીતે જે ચેક કરતા હોય તમને ચેક કરવાનું જે કીધું એ ચેક કરો બરોબર. ચેક કરો તમે જાઓ તમારું કામ કરો લો કોઈ વસ્તુ અડતા હાલો નહીં આપણે મેલો મેલો કારણ આ મરચા કે રીંગણા કશું અડતા નહીં. તમારું અમે વસ્તુ નહીં દે બરાબર હાલ તો નડ્યા ને તો આ ચંપલ જોયું હો આને નામે દેવાળી નટર થઈ જાય ખબર ને ભાઈ એમાં બાકા ચીકી જાય ખાલી ખેતરમાં તમારે તપાસ જે કરવાનું એ તપાસ કરો બરોબર. તો પહેલા ગુંડો જતો પણ આ તો પછી થોડી ઘણી પરીક્ષા આપી શિયાળીમાં લાગ્યો બરાબર ને તમે તમારું કામ કરો બાર લોકો નહીં ખબર પડતી બધી ખબર પડે હા. કામ કરો જે કરવાનું હોય તમારે. તમે જાઓ અરે આપણે ચેક કરો ઓફિસર ચેક કરો શું વારી છે શું લાગે આ ડુવાનો બદલો તો લેવાનો જ છે ખાલી પહોંચો મળે એટલી રાહ જોઈ રહ્યું ઘાસ આ બધું તો સારો લાગતો ને ખતરનાક લાગી રહ્યો એટલે એમ કોઈ ચાડી છે નહીં કરવાની કોઈ મને ચાલુ મારી બોલો. પણ સારું શાગુ વાજી મન થઈ ગયું હોય ને હવે ગોતો તો મળતો નહીં શું કરશું દુહાને કોઈ પૂછીએ પેલું ચેક કરી લઈએ દુહા પર તમે ખાસ નથી ચેક કરી લઈએ એટલે સાહેબ પણ એ બાજુ કેમ છે ડોઝ આ બાજુ હા ચેક કરી લઈએ આ બધા અરે આ તો મગનું લાગે રે મગ આ શું છે આ દાડા તો કોઈ આ ગોંચો મળી જો લાગે હો ના લાગે પેલા ગુલમોહન રહો દે ભાઈ આ એવું છે આ તો બાબા શું હશે તમને પોલીસ ફરી રહી છે એટલે આ ચિયા કે કીધું હો કે એમને ખેતરમાં ગાંજો આવ્યો. હા તમારા ખેતરમાં ગોજો હા ના આવાય બુડો અમારું એવું જ કેવું પણ આ કીધું ચિયા એ મને હાથમાં આવી જાય ને તો એનો વારો લઈ લેવો પેલા. આવ તો કોને કીધું હશે તારા ધ્યાનમાં ખરો કોઈ એવો કે એવો? હવે આપણા ગામમાં પેલો વિજ્યો પકડો એટલે એને તો હમણાં મારે તો વરેલી એ તો બોલ જ નહીં હોય એને તો આપણે પડદા વાગી ગયા. એવું એમ હા પેલો ચેલિયો દારૂડિયો અરે એને પૂતળીએ માર્યો તો સરપંચને માર્યા હતા બધાને મારેલા છે એ કે નોમ લેવા જ નહીં. અનિલજી સરપંચ હા એમને ફોડ્યા હે હાય હાય આપણા પ્રધા હારા મારા વાગી ગયેલા એમને. પેલો દિનેશિયો એ ના કે આગેવાન બધાને ફોડી નાખેલા હે આપણા પ્રધાનને હારા વાગી ગયેલા એ રહે તો એ કે આપણું નામ જ નહીં લે ને ખોટું બોલે નહીં. તો પેલો કપાતાર આશીષ જ નહીં હોય ને ના એ ના હોય તો હવે ચિયો રહી ગયો તાણ એવો તમારા માથે આમ ઝેરકું ના હોય એટલું બધું
પણ આ જીને કીધું હોય ને એ હાથમાં આવી જાય તો એને તો વારા ચડી જવાનો. હવે એવું ના હોય તો તમે વાયો છે તો પકડન કોક મારે ખરું. વિહાબા હું પોલીસ વાળા જોડે ઓટો મારતો હતો. ના તારે ચોય નહીં જોઉં, તું વાંચ બે. હાલા જાવ ઓટો મારે. ના તારે ચોય જોવું નહીં, તું હોય બે. બરોબર, તારે વાંચ બે હોવાનું. એટલે જવા દો ને. ના તારે નથી જોવું, કીધું ને તું હોય બે. આશીષ બોલો હવે મળતું નહીં બરાબર. એક કામ કર, દોહાને પૂછીએ સાચા ગોતી ચાલો. ઓફિસર તમે જાત ને હવે જો તમે ભોંજો ગોતો ઉપરા દુકાન તમને કરી પહોંચે પૂછી ભોંજો તો હોય બરાબર. આયા સાહેબ. કા ગોંજો તો નહીં મળતો શેતલમાં. ગોજો હોય તો મળે. હરખી તપાસ કરો, હરખી તપાસ તો મળી જાય. સાહેબ હરખી તપાસ કરો તો મળી જાય એમ કહું હું. કાકા જો તમે હમણાં રીતે ગોંજો મને બતાવી દેવો ને કશું કાર્ય નહીં કરો બરાબર. જે થતી છે કરીશ, ખાલી ગોંજાના ઘરના ઉખાડીને જીસીબી બીજી લઈ જઈશ. ના ના સાહેબ, જે કાર્યવાહી થતી હોય તો કરવી જ પડે ને. ગોજો વાયો હોય ને એટલે એવું નહીં, આપણે સમાધાન રાખી સમજે ટૂંકમાં. તમે ખાલી ગોંજો બહાર નાખી દો બરાબર. તમારે કોઈ લેવા દેવા નહીં, ખાલી તમે ગોંજો મને બતાવી દો. ગોજો બતાવી દઉં, પણ તમને જેને આ કીધું હોય એનું નામ મને લખ્યો. હવે નોમ તો પછી તમે એને મારશો તો. ના હું એ કઈ કરીશ નહીં. અરે તમે મને નામ આ લીધું. નોમ તો તમારી બાજુ બેઠા ભાઈએ કીધું મને. હું આવું બા ભેંસના પાપડી. ના તું તો બે. હું આવું હાલ. ના બે તારે ચોઈ જવાનું નહીં. આપણો ના પણ તમે કોમ ખોટા કરો તો પછી કરવું પડે ને. તું આવ ને. પણ તમે કોમ એવા કરો તો કાકા તમે શું કીધું કે મને તમે શું કીધું પેલા થોડો ચાલો પછી કાર્ય કાઢી દેશું કશું ફોન કરો બસ. તમે ગોજા બોજા આવો તો પછી કાર્યવાહી તો થાય જ નતા. ગોજો તો આવ્યો. તમે કહેતા નતા મને કે ગોજો પહેલા વાયો. મને ગોંજો બતાવો છો કેવો. ગોજો નહીં, પેલું ઝાડ્યું મેં 2-3 જણાને પૂછ્યું હતું તો આ ગોજા જેવું લાગે એટલે એમને આવો વિચારી લીધું કે આ ગોજાનું ઝાડ છે. હા સાહેબ, મને કીધું હતું કે ગોજો વાયો હોય એટલે મેં કીધું તમને. આ રહ્યો જોઈ લ્યો સાહેબ, આવો આ બાજુ. આ ગોંજો નહીં બરાબર. હા આ તો પેલા આવવાનું શું કહેવાય પેલું ખબર ખટી મીઠું આવેલું ઝાડ હારી. એટલે આની જ ચર્ચા થઈ હતી ખાલી, અને મેં ખાલી 2-4 જણાને કીધું જ તું કે આ ગાંજા જેવું લાગે છે. બરોબર, સાહેબ કીધું હતું કે ગોજો હા. મને એવું તું અહીંથી ઉપર તું અત્યારે હાલના જતો રહ્યો અને પછી તારો હું વારો લઉં ગામમાં. જા તું જા. એટલે સાચું તમે બોલો મેં પાછી હા સાચું જ છે, આ સાચું છે, આ રહ્યું જ છે. તમે હારી જ છે ને. આ છે આજ. તો બોલો મને પેલા ખાલી બાટ લઈને મારે તમને હેરાન કરવા પડે. કશું છે નહીં બાકી આમાં. બરોબર, એ તમે ખોટું એને બધું ખોટું ભ્રમ થઈ ગયું. હારું એટલે મૂછો તમે બેહો તમે બરાબર. હા, જો જો માણસો ચેવા ગોજો વાયો નહીં તોય જઈને કહી આવે કે ગોજો વાયો હોય. ખાલી મજાકમાં કીધું હતું કે 2-4 જણાને કીધું હતું કે આ ગાંજા જેવું ઝાડ છે. એમાં તો જઈને કહી આવે કે ગોજો વાયો હોય. અને હું એવો મૂર્ખો છું કે ગોજા વાવું મારા ઉર્ષ્યા. અને મને ખબર પડે છે ગોજો માણસ માટે કેટલો હાનિકારક છે. પોલીસની શું કાર્યવાહી થાય છે, કેટલું બધે ફસાઈ જવાનું થાય છે, કોઈ લોકોની જિંદગી બરબાદ થાય. અને અમે એવા ગોજા વાવશું મારા ઉર્ષ્યા.